નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં ગઈકાલે પૂર્ણા માતા ઓવરફ્લો થઈ હતી, એટલે કે તેમની ભયજનક સપાટી કરતાં વધારે વહી રહી હતી અને જેના કારણે નવસારી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઉપરથી મેઘરાજા મહેરબાન થયા હતા અને પરિણામે નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો, તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા અને આજે એટલે કે ગઈકાલ રાત બાદ વરસાદે વિરામ લીધો હતો અને પૂર્ણા નદીના જળસ્તર જે 26 ફૂટ પર પહોંચ્યા હતા તે ઉતરી અને 23 ફૂટ પર અત્યારે હાલમાં વહી રહી છે. એટલે કે 23.50 ફૂટ પર પૂર્ણા નદી અત્યારે હાલમાં વહી રહી છે, જે ભયજનક સપાટી કરતાં અડધો ફૂટ ઉપર છે. પણ જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ત્યારે તે લોકોને રહેવા જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. નવસારીના ટાટા સ્કૂલ ખાતે તેમજ સ્વપ્નલોક સોસાયટીમાં પણ લોકોને આશરો આપવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા, એટલે કે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, કમિશનર જયેશ ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તેમજ જે તે વિસ્તારના કોર્પોરેટરો, ડેપ્યુટી મેયર જેવી વસાવા, અન્ય અધિકારીઓ અને તેમનો કાફલો તમામ વિસ્તારોની મુલાકાત લીધી કે જ્યાં પાણી ભરાયા હતા. શાંતાદેવી વિસ્તારમાં મુલાકાત લીધી હતી. શાંતાદેવી વિસ્તારમાં તેઓએ અલગ અલગ વિસ્તારોમાં વિઝિટ કરી હતી, જે પાણી ભરાય છે. સ્થાનિક લોકો સાથે મુલાકાતો કરી હતી અને તેમને જે રજૂઆત હતી તે સાંભળી હતી ને તે રજૂઆતના નિકાલ માટે સાથે જે ટીમ હતી ડ્રેનેજ વિભાગની, તે ટીમને જરૂરી સૂચનો અને જરૂરી કામ કરવા માટેના સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી કરીને આગામી જ્યારે ફરીથી પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે તે લોકોને સમસ્યા ન ઊભી થાય તે માટેનું ખાસ મેયર દ્વારા નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ આ જે સમગ્ર ટીમ છે તે પહોંચી હતી કાસીવાડી વિસ્તારમાં, જેમાં હજુ પણ પાણી ભરાયેલા છે. કાસીવાડી વિસ્તાર એક સૌથી નીચો વિસ્તાર છે અને ત્યાં હજુ પણ વરસાદી પાણી એટલે કે પૂરના પાણી ભરાયા રહ્યા છે, કારણ કે પૂર્ણા નદી અત્યારે હાલમાં 23.5 ફૂટ પર વહી રહી છે અને પરિણામે તે વિસ્તારની મુલાકાત લઈ અને ત્યાં પણ જે જરૂરી કામ હતા, જે સૂચનો હતા તે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. અને જે ત્યારબાદ આ જે સમગ્ર ટીમ છે તે પહોંચી હતી ટાટા સ્કૂલ ખાતે. ટાટા સ્કૂલ ખાતે જે મેડિકલ ચેકઅપ જેવા લોકોને ત્યાં રાખવામાં આવ્યા છે, લોકોને કોઈ મેડિકલ સમસ્યા ન હોય તેને લઈને મેડિકલ ચેકઅપનું પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ તમામ લોકોનો કરવામાં આવી રહ્યો છે. સાથે જ તે લોકોને જરૂરી પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. તો ત્યારબાદ તમામ લોકો પહોંચ્યા હતા રામજી મંદિર ખાતે, કે જ્યાં ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. ફૂડ પેકેટ ત્યાંથી રામજી મંદિર ખાતે તૈયાર કરવામાં આવે છે અને જે તે વિસ્તારના લોકોને જ્યાં આશરો આપવામાં આવ્યો હોય છે, કે અથવા તો જે પાણીમાંથી બહાર આપણા આશ્રય સ્થાન પર નથી રહ્યા અને તે લોકો અન્ય જગ્યાએ રોકાયા હોય તો ત્યાં જઈને લોકોને મુલાકાત કરવામાં આવી હતી, લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે રામજી મંદિર ખાતે જે ફૂડ પેકેટનો કામગીરી કરવામાં હતી તેને લઈને મેયર અશોક ધોરાજીયાએ શું કહ્યું, આવો સાંભળીએ. ગઈકાલે નવસારીમાં 10-11 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારીની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે કોઈ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં માટી ને કીચડ ને એવું બધું જમા થતું હોય છે. આજે સવારથી જ કોર્પોરેશનની ટીમ, અમે કમિશનર સાથે વિઝિટ પણ કરી અને કોર્પોરેશનની આખી ટીમને કામે લગાડી દીધી છે. સફાઈનું કામ શરૂ થઈ ગયું છે. પાણીના બંબાઓ પણ મોકલવામાં આવે છે. લોકો પણ સ્વયંભૂ કામે લાગ્યા છે. તંત્રની ટીમ પણ કામે લાગી છે. આરોગ્ય વિભાગની ટીમ પણ કામે લાગી છે અને સાંજ સુધીમાં જ્યાં પણ કાદવ કીચડ કચરો હશે બધું સાફ કરીને લોકોને ફરી પાછા એમના ઘરે પહોંચાડવામાં આવશે. તો પૂર્ણા નદીમાં આવેલા પૂરે નવસારીમાં વિનાશ વિતર્યો હતો અને નવસારી શહેરમાં વિવિધ વિસ્તારને બાંધમાં લીધો હતો. પાણી ભરાયા હતા અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નવસારીમાંથી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે નવસારી બહાર જવું હોય તો પણ ન જઈ શકાય તેવી પરિસ્થિતિ હતી, કારણ કે તમામ એન્ટ્રી અને એક્ઝિટ પર પાણી ભરાઈ ગયા હતા. નવસારી શહેર સંપર્ક વિહોણ બન્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારે પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આ બાબતે રાકેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે, ધારાસભ્ય, આવો સાંભળીએ. નવસારી મહાનગર, નવસારી તાલુકો જે રીતે અનરાધાર વરસાદ અને પૂર્ણા નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે પૂર્ણાનું જળસ્તર પણ કાલે વધ્યું, પરંતુ આ કુદરતના બેવડા પૂર્ણા નદી અને સ્થાનિક વરસાદ બે ભેગા થવા છતાં પણ જે રીતે નવસારી જિલ્લાનું પ્રશાસન, નવસારી મહાનગરપાલિકાનું પ્રશાસન, અમારા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશભાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ
વહીવટ અને સંગઠન સાથે રહીને જે રીતે લોકોની પડખે ઊભા રહ્યા છે, ખરેખર આ કુદરતના પ્રકોપને ખાળવા માટે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના પરિવારે પૂરું પાડ્યું છે. હું પણ ગઈકાલે ગાંધીનગર હતો, ત્યાંથી આવીને રાત્રે જ કામે લાગી ગયો હતો. 11:30 વાગ્યાથી અડધા પાસે પણ જે ફસાયેલા લોકો હતા પાણીમાં, એમની સાથે વ્યક્તિગત મેં વાત કરી. એનડીઆરએફની ટીમ, અમારા ગણદેવી તાલુકાના તરવૈયાઓ, અમારા મહામંત્રી શાંતિલાલભાઈ, સનમભાઈ, આ બધાને સાથે રાખીને આપણે આ કુદરતના પ્રકોપનું ઓછામાં ઓછું નુકસાન નવસારીના નગરજનોને થાય તે માટેના પ્રયત્નો કર્યા અને એમાં મહદઅંશે સફળ રહ્યા. આજે પણ સવારથી નવસારી મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાયજી, મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, હું અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે રીતે નવસારી મહાનગરમાં જે પૂરથી અને વરસાદી પાણીથી જ્યાં જ્યાં જે નુકસાન થયેલું હતું, કે લોકોની વ્યવસ્થા કરવાની જરૂરિયાત હતી, એ દરેક એરિયામાં જઈને અમે જાતે લોકોની પડખે ઊભા રહેવાનો, દુઃખમાં ઊભા રહેવાનો અમે પ્રયત્ન કર્યો છે. અને નવસારીની જનતા જે રીતે અમે પ્રયત્નો કરી રહ્યા છે એમાં અમને સહકાર આપી રહી છે. ખરેખર હું નવસારીની જનતાનો પણ દિલથી આભાર માનું છું કે કુદરતના પ્રકોપમાં જે રીતે નવસારીની જનતા, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને નવસારીનું પ્રશાસન એ ત્રણે સાથે રહીને જે નવસારી મહાનગરને, નવસારી જિલ્લાને આ કુદરતના પ્રકોપથી ખાળવા માટે જે પ્રયત્નો થયા, ખરેખર એ અભિનંદનીય છે. તો આ સમગ્ર બાબતે અશોક ધોરાજીયા મેયરે વિઝિટ કરી હતી જે વિસ્તારોને, તે અંગે શું કહે છે આવો સાંભળીએ. ગઈકાલે નવસારીમાં જે 10-12 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો, બધે આખા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રે પણ અમારી ટીમ કામે લાગેલી હતી. જે સ્થળાંતર કરવા જેવા હતા એ લોકોને સ્થળાંતર કરીને ગઈકાલે સાંજે બધાના ભોજનની વ્યવસ્થા કરી. જે પાણી ચડ્યા હતા ત્યાંથી લોકોને ખસેડીને અન્ય જગ્યાએ સ્કૂલોમાં ખસેડીને રહેવાની વ્યવસ્થા કરી. આજે સવારે કમિશનર શ્રી, ધારાસભ્ય શ્રી અને અમારી આખી ટીમ તંત્રની સાથે જ્યાં જ્યાં ગઈકાલે પાણી ભરાયા તેની મુલાકાત લીધી. સફાઈ કરવાની જવાબદારી તંત્રને સોંપી દીધી. પાણીના બંબાઓ મોકલીને જ્યાં કીચડ જામ્યો તો એ ધોવાનું શરૂ કરાવી દીધું છે. આરોગ્યની ટીમને પણ કામે લગાવી દીધી છે અને જેવું જરાક સૂતું થાય એટલે દવા પણ છંટકાવીને કોઈ રોગચાળો ન ફાટે એના માટે આખું તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે લોકોના ઘરમાં હજુ પણ પાણી હોય એમના માટે સવારે નાસ્તો પણ મોકલવામાં આવ્યો હતો ને અત્યારે 7,000 જેટલા પરિવારને ફૂડ પેકેટ પણ અત્યારે અહીંથી વિતરણ થઈ રહ્યું છે ને અત્યાર સુધીમાં લગભગ મોટે ભાગે બધાને પાણી અને ફૂડ પેકેટ પણ પહોંચી ગયા છે. હજુ પણ બીજલપોર વિસ્તારનો જે ભાગ બાકી છે ત્યાં આજે 4 વાગ્યા પછી એ વિસ્તારના લોકોની મુલાકાત લઈને જે કંઈ હાલાકી દૂર કરી શકાય તેના માટે તંત્ર અને અમે બધા ખડે પગે તૈયાર છે. તો પૂરના પાણી ઓસરી ગયા છે અને પૂરના પાણી ઓસર્યા બાદ નવસારીમાં ફરીથી જનજીવન વ્યવસ્થિત રીતે સ્થાપિત થાય તે માટે નવસારી મહાનગરપાલિકા કટિબદ્ધ બની છે. ફાયરના બંબા મોકલાવીને પાણી રેસે મારી અને જે કાદો કીચડ છે તેને પણ નિકાલ કરવાની તજવીજ હાથ ધરવામાં છે અને સાંજ સુધીમાં આશ્રય સ્થાનમાંથી તમામ લોકો પોતાના ઘરે જાય તેવું પણ મેયર અશોક ધોરાજીયાએ કહ્યું છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.